બાપુ આજ બકરીદનો તહેવાર છે, શું સંદેશો છે? બકરીદના તહેવારમાં જેને ઈદ ઉલ અઝહા કહેવાય છે, ઈદગાહ પર હજારો મુસલમાનોએ આજે ઈદની નમાઝ અદા કરી અને આ કુરબાનીના પવિત્ર અવસરે વિશ્વ શાંતિ માટે દુઆ કરવામાં આવી કે વિશ્વમાં જે લડાઈનો માહોલ ચાલી રહ્યો છે, અલ્લાહ તબારક વ તઆલા બધાને સમજ આપે અને શાંતિ અમારા વિશ્વમાં રહી અને અમારા ભારત દેશમાં પણ બહુ સારું વાતાવરણ છે. સારા વાતાવરણમાં ઈદની નમાઝ અદા કરવામાં આવી તો ને વિશ્વ શાંતિ માટે અને ભારત દેશની શાંતિ માટે અને સમૃદ્ધિ માટે આજે દુઆ કરવામાં. બાપુ યુવાઓ માટે શું સંદેશો? યુવા માટે એક જ સંદેશ છે કે વધારેમાં વધારે છે તે જે વ્યસનમાં યુવાઓ આજ પોતાની જિંદગીને અને પોતાના ધનને પૈસાને બરબાદ કરે છે. યુવા માટે મેસેજ છે કે કોઈ પણ જાતનું વ્યસન અને નશો ન કરે એવી મારી યુવાઓને અપીલ છે. આભાર બાપુ.